તો હાલો મિત્રો, યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યા પછી ઝાંખો પડી જાય છે. ઘણા સબસ્ક્રાઇબ મિત્રોની કોમેન્ટ છે અને વોટ્સએપની અંદર પણ મેસેજ આવે છે કે અમે વિડીયો બેસ્ટ ક્વોલિટીની અંદર એડિટ કરીએ છીએ યુટ્યુબ માટે, સારામાં સારી ફૂલ 1080ની અંદર વિડીયોને એક્સપોર્ટ કરીએ છીએ, સેવ કરીએ છીએ અને એ વિડીયોને જ્યારે યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ અને જ્યારે અમે ચેક કરીએ તો એની ક્વોલિટી છે ને એકદમ ઘટી જાય છે. તો એનું શું કારણ હોય છે મિત્રો? અને આ પ્રોબ્લેમ ઘણા સબસ્ક્રાઇબ મિત્રોને બને છે કે અમે ફૂલ ક્વોલિટીમાં વિડીયો બનાવી છે, ફૂલ એચડીમાં વિડીયો મતલબ એક્સપોર્ટ કરેલી છે અને જ્યારે યુટ્યુબની અંદર અપલોડ કરીએ ને, જ્યારે પછી અમે પ્લે કરીને ચેક કરીએ ને તો આખી વિડીયોની ક્વોલિટી છે ને એકદમ ડીમ પડી ગઈ, મતલબ એકદમ આછો ઘાટો વિડીયો નથી દેખાતો અને એકદમ ક્વોલિટી ઘટી ગયેલી છે. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બના રહેજો. મિત્રો આ વિડીયોની અંદર એના વિશે તમને થોડીક માહિતી આપવાનું છું કે એ પ્રોબ્લેમ ક્યારે આવે છે અને એના માટે આપણે કંઈ સેટિંગ કરવું જરૂરી છે કે સેટિંગ કરવું નથી, તો સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો વિડીયોની અંદર બના રહેજો અને ચેનલની અંદર નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ગુજરાતી, કારણ કે યુટ્યુબની અંદર ધીરે આપણું ગુજરાત થોડુંક આગળ આવી રહ્યું છે, પણ યુટ્યુબની નોલેજ આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને હોવી જોઈએ. કારણ કે યુટ્યુબર બનવા માટે મિત્રો થોડું ઘણું તો આપણને અનુભવ હોવો જ જોઈએ અને બધો જ અનુભવ મેળવવા માટે આપણી આ ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક માહિતી તમને મિત્રો ખબર પડી જશે કે યુટ્યુબની અંદર આપણે કઈ રીતે આગળ વધવું અને એના માટે કઈ વાતનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. એ પહેલાં ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટેકનિકલ જય ગુગાને. તો ચલો મિત્રો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા આપણે આપણી વિડીયોને અહીંયા ક્લિક કરી લઈએ, ટેકનિકલ જય ગુગાને. અહીંયાથી કોઈ પણ વિડીયો સમજી લો કે હું અહીંયા વિડીયો મારી એક્સપોર્ટ જે કરું છું ને મિત્રો વિડીયો, એ માત્ર 250 થી 300 MBની જ હોય છે. એ તમને કહી દઉં, કારણ કે જે મેં વિડીયો અહીંયા અપલોડ કરતો નથી, મારી પાસે અલગ ફોનની અંદર હું એડિટ કરું છું. તો અહીંયા જે યુટ્યુબની અંદર વિડીયો તમને દેખાડું છું, આપ જોઈ શકો છો. આ વિડીયો મેં દાખલા તરીકે અહીંયા પ્લે કરી છે તમારી સામે, મારે પ્લે કરવાની જરૂર નથી, બરોબર છે, પ્લે કરી છે. હવે અહીંયા જે વિડીયોની ક્વોલિટી, તો અહીંયા એડ છોડી દઈએ તો વિડીયોની જે ક્વોલિટી છે ને અહીંયા એકદમ HD નથી દેખાતી, મતલબ ઘટી જાય છે. ઘણા લોકોની આ પ્રોબ્લેમ છે કે અમે વિડીયો જ્યારે પ્લે કરીએ ને તો અહીંયા એકદમ વિડીયો છે ને ઘાટી નથી દેખાતી, એકદમ આછી, એકદમ ક્વોલિટી ઘટી જાય છે. આપણે એટલી બધી HDમાં બનાવીએ છીએ, એડિટ કરી છે ફૂલ ક્વોલિટીમાં અને એને અપલોડ કરતી વખતે વધારે MB જાય છે. તો આવી વિડીયો બતાવવાનું કારણ શું? તો મિત્રો એના માટે આપણું મેઇન પ્રોબ્લેમ છે આપણા ફોનનું કવરેજ. આપણા ફોનની અંદર જેવું કવરેજ હોય ને એવી જ મિત્રો અહીંયા તમને વિડીયો જોવામાં મળશે. કઈ રીતે એ હું તમને સમજાવું. દાખલા તરીકે મિત્રો જુઓ, આ વિડીયો દાખલા તરીકે કમ્પ્લીટ દેખાઈ રહી છે, પણ તમને કહી દઉં કે અહીંયા એક ઓપ્શન તમને મળશે સેટિંગનું, તમારા દરેક યુટ્યુબની અંદર મળે. સેટિંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા ઓટો લખેલું છે, જો 240 ઓટો. અહીંયા વધારાની સેટિંગ ઘણી બધી તમને મિત્રો મળે છે. જો વધારાની સેટિંગ, અહીંયા વધારાનું સેટિંગ લખેલું છે, એની પર આપણે ક્લિક કરીએ તો ઘણું બધું મળે છે અહીંયા. પણ આપણે જે ઓપ્શન લખ્યું છે 240, એની પર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળશે. તો અહીંયા તમને એક ઓપ્શન મળે છે વિગતવાર. અહીંયા વિગતવારવાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે જો તમારે વિડીયો જોવો છે ફૂલ HDની અંદર તો તમે અહીંયાથી સેટ કરીને જોઈ શકો છો. પણ આ પ્રોબ્લેમ મિત્રો છે ને ઓટોમેટિક કરેલી હોય છે. જો તમારા ફોનની અંદર તમારો કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર છે એમને મિત્રો કવરેજ પ્રોબ્લેમ હોય ને તો જ તમારી વિડીયોની ક્વોલિટી મિત્રો છે ને નીચે દેખાવાની છે. બાકી એમના ફોનની અંદર જો કવરેજ ફૂલ જ છે તો ફૂલ હાઈ ક્વોલિટી જ વિડીયો દેખાવાનો હોય છે, એની અંદર કોઈ સેટિંગ કરવાનું નથી. કારણ કે અહીંયા ઓટોમેટિક યુટ્યુબમાં ઓટોમેટિક સેટ કરેલું હોય છે. જેવું તમારા ફોનની અંદર કવરેજ હોય ને એ ટાઈપની વિડીયો તમને અહીંયા પ્લે કરીને તમે ચેક કરી શકો છો. અથવા તમને લાગે છે કે આપણે વિડીયોની હાઈ ક્વોલિટી છે કે નહીં ચેક કરવું છે તો તમે અહીંયા ઓપ્શન તમને મળે છે 1080નું. જુઓ અહીંયા, તો આના જો અહીંયા જો ક્વોલિટી લખેલું છે અને ઓટો કરેલું છે. ઓટો ઉપર આપણે ક્લિક કરીને આ જે વિગતવાર લખ્યું છે એની ઉપર ક્લિક કરીને તમારે 1080 તમે વિડીયો જે ક્લિક કર્યું છે એની ઉપર ક્લિક કરશો ને અને પછી વિડીયો તમે પ્લે કરશો ને એકદમ હાઈ ક્વોલિટી દેખાશે. તમારે કોઈ સેટિંગ કરવાની જરૂર નથી. જોઈ શકો છો મિત્રો હાઈ ક્વોલિટી થઈ ગઈ. પણ તમારા ફોનની અંદર કવરેજ જ ના હોય તો તમને હાઈ ક્વોલિટી મિત્રો અહીંયાથી દેખાવાની જ નથી. કારણ કે અહીંયા તમને 144 ભેગી કરું ને તો પણ મિત્રો અહીંયાથી કવરેજ ના હોય ને તો પણ સારું ઘણા વખત આ નથી દેખાડવું. એટલે ફોનની અંદર કોઈ પણ આપણું સેટિંગ મિત્રો નથી કરવાનું, એ તમારા ફોનની કવરેજ ઉપર આધાર હોય છે. અને બધાના મિત્રોને તમને ખ્યાલ છે કે આપણે કોઈ પણ યુટ્યુબની અંદર બીજાની વિડીયો જોતા હોય, આપણા ફોનની અંદર કવરેજ નથી આવતું તો આપણે બીજાની વિડીયો પણ જો હાઈ ક્વોલિટી નથી દેખાતી તો આપણી જે વિડીયો છે બીજા લોકોને કઈ રીતે હાઇલાઇટ મતલબ દેખાતી હશે.
તો મિત્રો તમે સમજી શકો છો, કોઈ સેટિંગ કરવાની જરૂર નથી. યુટ્યુબની અંદર ઓટો સિસ્ટમ કરેલું છે, તમારા કવરેજ ઉપર આધાર હોય છે. વધુ યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતીની વિડીયો જોવે ને તો દરેક માહિતીની વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગુગા યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.